નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી 2 ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે હું ઉપસ્થિત હોઉં છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું શીર્ષક છે દિલની વાત. હું આ કાવ્યરચનાને શબ્દ આપને સમક્ષ પ્રસ્તુત કરું છું, આપ તેને પ્રેમથી સાંભળો. દિલની આ વાત હું કોઈને કહી શકતો નથી, આંખોના ઈશારે હું સમજાવી શકતો નથી. દિલની આ વાત હું કોઈને કહી શકતો નથી, આંખોના ઈશારે હું કોઈને સમજાવી શકતો નથી. મૌન પણ ક્યારેક બોલવા તત્પર છે આજ, દિલના તરંગોથી પણ હું ઝૂમી શકતો નથી. મૌન પણ બોલવા તત્પર છે આજ, દિલના તરંગોથી પણ હું ઝૂમી શકતો નથી. મનમાં યાદોની મોસમ છવાઈ ગઈ છે આજ, હવે એકલતાને હું સહન કરી શકતો નથી. મનમાં યાદોની મોસમ છવાઈ ગઈ છે આજ, હવે એકલતાને હું સહન કરી શકતો નથી. દર્દને હાસ્યમાં છુપાવી ફરી રહ્યો છું આજ, દુનિયાને હકીકત હું સમજાવી શકતો નથી. દર્દને હાસ્યમાં છુપાવી ફરી રહ્યો છું આજ, દુનિયાને હકીકત હું સમજાવી શકતો નથી. એ ઈચ્છે તો પ્રેમનો તંતુ મજબૂત બને આજ, સ્વપ્નના મહેલને હું કદી તોડી શકતો નથી. એ ઈચ્છે તો પ્રેમનો તંતુ મજબૂત બને આજ, સ્વપ્નના મહેલને હું કદી તોડી શકતો નથી. કલમ શબ્દો લખવા અધીરી બની છે આજ, દિલની વાત ગઝલથી વ્યક્ત કરી શકતો નથી. કલમ શબ્દો લખવા અધીરી બની છે આજ, દિલની વાત ગઝલથી વ્યક્ત કરી શકતો નથી. કોઈ તો સાંભળો આ મુરલીનો સાદ આજ, હવે મારા દિલની વાત કહ્યા વિના છૂટક્યો નથી. કોઈ તો સાંભળો આ મુરલીનો સાદ આજ, હવે મારા દિલની વાત કહ્યા વિના છૂટક્યો નથી. હવે મારા દિલની વાત કહ્યા વિના છૂટક્યો નથી. તો મિત્રો, આ મારી પ્રથમ કાવ્યરચના હતી. હું આવી જ એક નાની કાવ્યરચના આપને સમક્ષ પ્રસ્તુત કરું છું, જેનું શીર્ષક છે મારા પ્રેમનો સૂર્યોદય. હું કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું, આપ તેને પ્રેમથી સાંભળો. પ્રેમનો સૂર્યોદય આજે થઈ રહ્યો છે, હૈયાનો અંધકાર હવે દૂર થઈ રહ્યો છે. પ્રેમનો સૂર્યોદય આજે થઈ રહ્યો છે, હૈયાનો અંધકાર હવે દૂર થઈ રહ્યો છે. નયનમાં સપનાઓની રોશની ફેલાતા મારા શ્વાસમાં કોઈ સુગંધ ભરી રહી છે. નયનમાં સપનાઓની રોશની ફેલાતા મારા શ્વાસમાં કોઈ સુગંધ ભરી રહી છે. તારી મુલાકાતથી સમય થંભી જતા દરેક ક્ષણમાં પ્રેમ અનુભવાઈ રહ્યો છે. તારી મુલાકાતથી સમય થંભી જતા દરેક મુલાકાતમાં પ્રેમ અનુભવાઈ રહ્યો છે. લાગણી મારી શબ્દોમાં વ્યક્ત ન થતા ખામોશીથી સંદેશો મારો વહી રહ્યો છે. લાગણી મારી શબ્દોમાં વ્યક્ત ન થતા ખામોશીથી સંદેશો મારો વહી રહ્યો છે. તારી યાદોની મોસમ મનમાં છવાયતા આ પાનખર હવે વસંત બની રહી છે. તારી યાદોની મોસમ મનમાં છવાતા આ પાનખર હવે વસંત બની રહી છે. સૂર્ય ભલે હવે અસ્ત થઈ જાય મુરલી, આ રાત રળિયામણી હવે બની રહી છે. સૂર્ય ભલે અસ્ત થઈ જાય મુરલી, આ રાત રળિયામણી હવે બની રહી છે. આ રાત રળિયામણી હવે બની રહી છે. તો મિત્રો, આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ સાંભળી, જેના શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબ ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે. અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી
મારી કવિતાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવું મને કે મિત્રો, આ મારી લાઈવ કવિતાની પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર સંગીત વાગી રહ્યું છે તે સંગીત મારું જ વગાડેલું છે. બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક કમ્પ્લીટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીની ધૂનો બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલને અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો, વધુમાં વધુ લાઈક આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાર્યક્રમો સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.